હર્ષદભાઈ તમારી જીતનો શ્રેય તમે કોને આપો? ઉમરેઠ વિધાનસભાની જનતાને હું આ જીતનો શ્રેય આપું છું કે જેઓએ મને આટલી જંગી લીડથી જીતાડ્યો અને આ જીત હું મારા સ્વર્ગીય પિતાશ્રી ગોવિંદભાઈ પરમારને શ્રદ્ધાંજલિ સ્વરૂપે એમને અર્પણ કરું છું. શકાય છે કે જીતનો માહોલ અને એ કાર્યકર્તામાં એ અલગ ખુશી. અહીંયા હાથમાં એ ગદા અહીંયા લઈને એ હર્ષદ પરમાર તેઓ અહીંયા ઉજવણીમાં જોડાયા છે. જય શ્રી રામના નારા પણ અહીંયા તેઓ લગાવતા જોવા મળ્યા છે. અને આજે જે પ્રકારે અલગ અલગ રાજ્યોની એ ચૂંટણી અને તેની વચ્ચે એ ગુજરાતમાં એ ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીની જે મતગણતરી હતી તેમાં એ ભાજપની જીત છે. હર્ષદભાઈ, શ્રી રામના નારા જીતમાં એ વ્યસ્ત હર્ષદભાઈ રાવજુ ઉમરેઠ બેઠક પણ ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં ગઈ છે. જીત થઈ છે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જીત. ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. ઘનશ્યામભાઈ, આપની પ્રતિક્રિયા.